વલસાડ ડાંગ સાંસદ આજે ધરમપુર સ્ટેટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા દોડધામ મચી ગઈ। સરકારી હોસ્પિટલમાં અનેક ત્રુટિઓ સામે આવી। સ્વચ્છતાનો અભાવ, 2 માસથી આઈસીયુ વોર્ડ બંધ તેમજ એમઆરઆઈ અને સીટી સ્કેન માટે પણ દર્દીઓએ બહાર જવાની ફરજ પડતી હોવાની ફરિયાદો સામે આવી હતી। ધવલ પટેલે આરએમઓને બોલાવી દર મહિને આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ સંકલનમાં રહી તેમના પ્રશ્નો રજૂ કરવા તેમજ આવનારા દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે ઘટતું કરવાની સૂચના આપી હતી તેમજ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા સ્પષ્ટ નિર્દેશો કર્યા હતા। તમે ક્યાં છો? નિસંકોચપણે તમે બધું બેન દેજો, બરાબર? કેટલા દિવસથી છે? સવારે આજે સવારે કે ગઈકાલે સવારે? નહીં, આજે સવારે કેવું છે? હવે સારું છે। બીજું કઈ અસુવિધા હોય તો કહેજો। હા, હા સર, બરાબર, ડૉક્ટર કરી દો ને કે હા સારું છે। એવું ના હોય ને, કોઈ એક જવાબદાર વ્યક્તિ હોય છે ને હોસ્પિટલમાં, કોઈ પણ સમય એડમિટ ના હોય તો આરએમઓ હોય, આરએમઓ ના હોય તો બીજા કોઈ વ્યક્તિ હોય। ધરમપુરની સિવિલની મેક્સિમમ કમ્પ્લેન્ટ અમારી પાસે આવે છે। હોસ્પિટલમાંથી આવ્યા, રજા આવી ટાઈમે સ્નેક બાઇટ વાળું વધારે બેન એક પણ જવાબદાર વ્યક્તિ નથી હોસ્પિટલમાં। બેન એક પણ જવાબદાર વ્યક્તિ નથી હોસ્પિટલમાં। દવા બધું મળી રહે છે ને? ડૉક્ટર આવે છે, ચેક કરે છે ને? ચાલ હા બેટા, તમે જણાવો તો અમને ખબર પડશે। અમે તમને હેલ્પ કરવા આવ્યા છીએ, બરાબર છે? ઇન્સ્પેક્શને કે અમને તમને અભડાય એવું નથી આવ્યા, હેલ્પ કરવા આવ્યા છે। આઈસીયુ આપણું ધરમપુરે સેન્ટર છે, ત્યાં આઈસીયુ કાર્યરત નહીં હોય તો કેવી ચાલવાનું? નહીં ચાલે, હમણાં તો મેઇન season છે, બરાબર છે? ધરમપુર એટલે 4000 થી વધારે ડિલિવરી લેડીઝની થતી હોય એટલે આઈસીયુ 4005 થઈ ગયા એ લોકોને સાંભળવાને પૂછપરછ પોલીસ કમ્પ્લેન આપી દીધી હતી। પોલીસ કમ્પ્લેન આપી નહીં, છેલ્લા દિવસે જ આવે તમે છે ને અરવિંદભાઈ નામ લખાઈ દો। કોને એવું કોને કહ્યું? ફરિયાદ કઈ બી છે ને? મારે નક્કી તમને બહાર જવું પડે એને આગળ તમે રજૂઆત આપો ને ધારાસભ્ય કે સાંસદની, અને મારે મશીન અહીંયા મુકાઈ શકીએ ને આપણે કેમ ધરમપુરથી બહાર જવું? તમારી જેટલી રિક્વાયરમેન્ટ હોય તમે છે ને આજે હોસ્પિટલમાં સંકલન કરી દો કે તમને અહીંયા પેશન્ટને જરૂર હોય પણ આપણી પાસે સાધન નથી, એવા કયા કયા સાધન જોઈએ છે અને કયું સ્ટાફિંગ જોઈએ છે, ઓર્થો સર્જન નહીં હોય તો ઓર્થો સર્જન, એવું જે બધું લખીને આપો। પીડિયાટ્રિશિયન કે મતલબ ઓર્થોની જગ્યા કેટલી? 2 પૈકી 1 છે। કંઈ નહીં, તમે છે ને આજે સંકલન કરીને આખું તમે લિસ્ટ બનાવી દેવો, સ્ટાફની રિક્વાયરમેન્ટ શું, ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ શું ને બીજી શું રિક્વાયરમેન્ટ, એ અરવિંદભાઈને જમા કરો, અરવિંદભાઈ મને પણ આપશે, અમે મેકર મંજૂર કરીને કરીએ, પણ તમારે વાતચીત પૂરી રીતે ચાલુ રાખવાની છે, જાતે અંદર નથી બેસવાનું, બરાબર છે? અને હવેથી આપણે ધરમપુર સિવિલની કોઈ કમ્પ્લેન નહીં આવી જોઈએ। એટલે સાહેબ કહેવાનું મતલબ એવું કે તમારે જે ધરમપુર જે આપણું હોસ્પિટલ છે એ અવારનવાર મને ફોન થકી, સોશિયલ મીડિયા થકી ફરિયાદો આવતી હતી, એટલે જે આજે ધરમપુરમાં અમારો મતદાતા અભિવાદન કાર્યક્રમ હતો એના પછી તરત જ અમે અરવિંદભાઈ પટેલ અને હિંમતભાઈ કંસારાની અને પૂરી ટીમ સાથે અમે આકસ્મિક મુલાકાતે અહીંયા આવ્યા છે, અને અહીંયા હોસ્પિટલમાં દર્દીઓને શું પરેશાની થાય છે, શું અભાવ, સુવિધાનો અભાવ છે એ જાણવા જ ખાસ કરીને અમે આવ્યા છે। અમને બહુ બધી ક્ષતિઓ અને ત્રુટિઓ અહીંયા દેખાય છે, સ્વચ્છતા જરા પણ જાળવતા નથી, બીજા ઇક્વિપમેન્ટમાં કમી છે, સ્ટાફિંગમાં કમી છે, પણ હોસ્પિટલના સ્ટાફે હોસ્પિટલની એડમિન ટીમને અમને જણાવ્યું નથી, તો એમને સૂચનામાં આપવા આવી છે કે આજને આજ પૂરી લિસ્ટ
સ્ટાફની કેટલી રિક્વાયરમેન્ટ છે, ઇક્વિપમેન્ટની કેટલી રિક્વાયરમેન્ટ છે એ તરત અરવિંદભાઈ અને મને આપે અને સંકલન કરીને અમે આવનારા દિવસોમાં આપણી ધરમપુર સિવિલ હોસ્પિટલ જે એપિસેન્ટર છે, કારણ કે આજુબાજુના તાલુકાના લોકો પણ અહીંયા આવે છે, એટલે આપણી હોસ્પિટલમાં સારામાં સારી સુવિધા મળી રહે એ મુખ્ય હેતુ છે. અને ખાસ કરીને અમારા ધરમપુરના લોકો, ધરમપુરના આજુબાજુના લોકોને સારામાં સારી સુવિધા મળે એ અમારો પૂરો ઓબ્જેક્ટિવ છે. ખાસ કરીને આ પહેલી મુલાકાત છે, પણ અવારનવાર જ્યાં પણ અમને લાગશે સરકારી અધિકારીઓ, સરકારી કાર્યાલય, હોસ્પિટલો છે, સ્કૂલો છે, તાલુકા સેવા સદન છે, જિલ્લા સેવા સદન છે, દરેક જગ્યા જ્યાં જ્યાં અમને લાગે કે ત્યાં કમ્પ્લેન છે અને ત્યાં અમારી વિઝિટની જરૂર છે, તો 5 વર્ષ દરમિયાન હું અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ધારાસભ્ય સાથે અમે રેગ્યુલરલી વિઝિટ કરવાના છે, પણ લોકોને જરા પણ અડચણ નહીં થાય એવું કામ અમે કરવાના છે.